આ વિમલના કાગળ, ફાકીના કાગળ અને તમે પ્લસ જો વેફર્सના કાગળ ને બધું અહીંયા છે. બસ यहाँ पे डस्टबिन कब लगेगा? डस्टबिन अभी लगा देंगे वीक में, क्योंकि उसकी काफ़ी ज़रूरत है. क्योंकि मैं अभी एक्सप्लोर कर रहा था तो मेरे सब्सक्राइबर है उनको यही बोल रहा हूँ कि आप पुल पे आ रहे हो तो प्लीज़ कचरा मत फैलाओ, यहाँ पे कुछ ऐसा फेंको मत. तो मैं वही देख रहा था कहीं पे डस्टबिन नहीं था. आप कहाँ से आए? दिशा दिशा क्या नाम है आपका? अपने मोदी रमेश है। हाँ, तो कैसा लगा पुल आपको? बहुत अच्छा है, बहुत अच्छा है. तो आप बढ़िया है। आपके आधे लोग चल के आए थे तो आप गाड़ी लेके यहाँ तक आ गए. बढ़िया बढ़िया है, बढ़िया बढ़िया है ना? बहुत बढ़िया है, बढ़िया है. धन्यवाद. તો ફૂલ અમને ગમે છે. ગમે છે? હા, बहुत ગમે છે. થેન્ક યુ. તો મારી સાથે બે મિત્ર ઊભા છે. તો તમે ક્યાંથી આવો છો? લાંબાથી શું નામ તમારું? ભરતભાઈ રાવલિયા આહિર. તમારું? મારું નામ રાવલિયા રામદેવ. તો પુલ કેવો લાગ્યો તમને? પુલ સરસ છે, જોરદાર છે, કામકાજ બધું વ્યવસ્થિત છે. બરાબર પાર્કિંગ થોડુંક દૂર છે પાર્કિંગ. બરાબર. ને દરિયો બાજુમાં છે એટલે લોકેશન પણ સારું છે. આમ જોઈએ તો A1 ક્વોલિટી છે. બરાબર. તો હે ગાઈસ, વેલકમ બેક. રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે જે ઊભો છો ને તમે ગેસ કરો કે આ કઈ જગ્યા છે. મિત્રો અત્યારે હું આવી ગયો છું ઓખા અને આ રસ્તો ડાયરેક્ટ જાય છે બેટ દ્વારકા. તો એક્ઝેક્ટ તમે જે વિચારી રહ્યા છો આ સુદર્શન સેતુ છે. એક્ઝેક્ટ અહીંથી રસ્તો અહીંથી શરૂ થઈ જાય છે અને સંપૂર્ણ રસ્તો આ ઓપન થઈ ગયો છે. તમે જોઈ શકો છો અહીંથી રિક્ષા જાય છે, 4 વ્હીલર જાય છે, બસ જાય છે. તો હવે ડાયરેક્ટ બેટ દ્વારકા જવા માટે ઇઝીલી આ રસ્તો ઓપન થઈ ગયો છે. આનું બ્રિજનું નામ જે છે સુદર્શન સેતુ. થોડાક દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. તો બ્રિજની તમને સંપૂર્ણ માહિતી આપીશ અને જોવાના વ્યૂ પોઈન્ટ અને ચાલવા માટે અલગથી રસ્તો બનાવ્યો છે અને નાના વાહન જે હોય એના માટે અલગ રસ્તો આ છે. એટલે કે તમે જોઈ શકો છો અત્યારે હું આની અંદરથી જવાનો છું. એટલે કે 2.2 કિલોમીટર આ બ્રિજ લાંબો છે. તો વિઝિટ કરીને તમને બતાવીશ. વિડીયો બહુ રોમાંચિક રહેવાનો છે. વચ્ચે હું 360 વ્યૂ પણ લઈશ. તો વિડીયોને સ્કીપ ના કરતા તો ફટાફટ વિડીયોને પહેલાં લાઇક કરી નાખો. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો પુલની જે લંબાઈ છે 2.2 કિલોમીટર છે, એટલે કે 2200 મીટર થાય. તો આવી રીતના અલગ અલગ લાઇટો આ મેકી છે અને તમે જોઈ શકો આ મોર પીચ લગાવેલા છે અને રાતે એકદમ સુંદર નજારો છે. હું ટ્રાય કરીશ કે સાંજ સુધી હું રહું અને રાતે આ બ્રિજ કેવો દેખાય છે લાઇટ તો એ તમને બતાવીશ. અને આ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે અને આ ચાલીને જવા માટે આ પથ બનાવ્યો છે, અલગથી રસ્તો છે, સીસીટીવી છે, તમે જોઈ શકો છો. તો અત્યારે હું અહીંથી જાઉં છું અને પેલી સાઈડ તમે જુઓ છોકરાઓ સાયકલ ચલાવીને આવ્યા છે પેલી સાઈડથી. તો અહીંથી બાઇક પણ સંપૂર્ણ જાય છે. હાય, જો રસ્તો બહુ મસ્ત છે અને રોડની વચ્ચે તમે જોઈ શકો તો સરસ મજાના ઝાડવા વાવેલા છે. તો સારું એવું અત્યારે મેન્ટેન છે. ફ્યુચરમાં પણ આવી જ રીતે સારું એવું મેન્ટેન રહીએ એ માટે હોપ કરીશ તમારા માટે કે તમે અહીંયા આવો તો પ્લીઝ અહીંયા કચરા ના ફેલાવતા. કચરાની વાત કરી તો કોકે માવો ખાધો છે અને આ કાગળ ફેંકી દીધું છે, સિગરેટ વિગરેટ પીધી છે અને જો કચરો તો ભાઈ પ્લીઝ યાર કચરા ના ફેલાવો યાર. ટુરિસ્ટ પોઈન્ટ ઉપર પ્લીઝ કચરો ના ફેલાવો. તો કચરા પેટીમાં પ્લીઝ કચરો નાખો. તો મિત્રો અત્યારે હું બ્રિજની ઉપર છું અને અત્યારે હવા બહુ તેજ છે અને પેલી બાજુ શ્રી કૃષ્ણ ભગવાનના થોડાક ડ્રોઈંગ વગેરે કરેલું છે અને અત્યારે તો હવા બહુ તેજ છે એટલે મને થોડુંક ઠંડીનો માહોલ લાગે છે મને. બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવું હોય, કચરા મુક્ત કરવું હોય, ખાસ કરીને તો પ્લાસ્ટિક બેન કરવું જોઈએ. આ પુલની આગળ જ એક ચેકપોઈન્ટ બનાવવો જોઈએ. જ્યારે હું તમિલનાડુ હતો 4 મહિના કુન્નૂરમાં હતો, નીલગિરી ડિસ્ટ્રિક્ટમાં, તો અહીંયા ચેકપોસ્ટ ઉપર એને તમામ ગાડીને ચેક કરવામાં આવતી હતી. જ્યારે બસમાં જ્યારે આવતો હતો ત્યારે બસના કંડક્ટર જે છે એ પણ બધું ચેક કરતા કે પાણીની બોટલ હોય તો પ્લીઝ સાથે કેરી ના કરતા. બસ સ્ટેન્ડમાં જે કચરા પેટી હોય અહીંયા નાખવાનું કહેતા હતા, બસમાં અલાઉડ જ નહોતા કરતા. તો એ જ રીતે હું તમને કહેવા માગું છું જે ગુજરાત આપણી સરકાર છે
દ્વારકા ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ. તો આ બ્રિજ ઉપર એક ચેકપોસ્ટ રાખવું જોઈએ. પ્લાસ્ટિક બોટલ કે પ્લાસ્ટિકની જે વસ્તુઓ જે છે ને એ બેટ દ્વારકા સુધી ના લઈ જઈએ અને બેન કરી દેવું જોઈએ. તો જ આવી રીતના આ બેટ દ્વારકા છે એ પ્લાસ્ટિક મુક્ત થઈ શકશે અને આ બ્રિજ ઉપર પણ પ્લાસ્ટિક કચરા પણ જોવા ના મળવા જોઈએ. મિત્રો આની ઉપર જે છે મિત્રો સોલાર પેનલ લાગેલી છે બંને સાઈડ. તો આ 1 મેગાવોટ વીજળી પેદા કરે છે. આ પુલને પણ લાઇટ આપે છે અને બેટ દ્વારકામાં પણ આની વીજળી જાય છે. તો બહુ સરસ કામકાજ છે. જે લોકો પુલમાં ચાલીને આવે છે એના માટે આ વ્યૂ પોઈન્ટ એક બનાવ્યો છે. ઓલમોસ્ટ તમે કહેવા જાઓ તો પુલ જ્યાંથી શરૂ થયો છે ત્યાંથી 200 મીટર પછી આવો વ્યૂ તમને જોવા મળશે અને સારી એવી ગ્રીલિંગ કરેલી છે. એટલે નાના એવા છોકરા તમારી સાથે ચાલીને આવતા હશે તો એનું ગળું બહાર ના જઈ શકે એટલું સારું એવું પાતળી ગ્રીલિંગ કરેલી છે અને હાઇટ પણ વધારે છે. 5.5 ફીટ ઊંચું આ છે ગ્રીલિંગ, તમે જોઈ શકો છો. અને વ્યૂ પોઈન્ટ છે અને અત્યારે અહીંયા બેસવા માટે કંઈ એવું વ્યવસ્થા છે નહીં, ખાલી ચાલવા માટે વ્યવસ્થા છે. બુજુર્ગ તમારી સાથે હોય તો એવી કે અત્યારે સિટિંગ વ્યવસ્થા કરેલી નથી. મને લાગે ફ્યુચરમાં જરૂર અહીંયા સિટિંગ લગશે, બેન્ચીસ વગેરે લગાવશે. તો વ્યૂ અહીંથી બહુ મસ્ત આવે છે. જે લોકો મોટા વાહન લઈને આવે છે તો એના માટે સ્પીડ લિમિટ રાખેલી છે. જેસે કે 4 વ્હીલર જે હશે તો એની 80ની સ્પીડ રાખેલી છે અને જે મોટા વાહન જે હશે જેસે કે બસ, ટ્રક વગેરે તો એની 60ની સ્પીડ છે. મિત્રો મને બીજો એક નજારો સુંદર જો જોવા મળ્યો છે ને તે પુલની જ્યારે સ્ટાર્ટિંગ થાય છે ને ત્યારથી લઈને એન્ડ સુધી આ નાના નાના છોડ રાખેલા છે, ગમલા બહુ સરસ છે અત્યારે જો. તો મિત્રો આ પુલ જે છે અડધો કેબલ બ્રિજ છે અને અડધો સિમેન્ટનો પુલ છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી જે છે તે કેબલ બ્રિજ શરૂ થઈ જાય છે અને આ 2 પિલરની વચ્ચે આખો કેબલ બ્રિજ ઊભો છે. તો આમાં હજારો મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે અને હજારો ટન આમાં લોખંડનો યુઝ થયો છે અને થોડુંક કામગીરી બાકી છે. તો સામે તમે જોઈ શકો તો અહીંયા ક્રેન છે બંને સાઈડ હજી. તો આઈ હોપ જલ્દી પણ સંપૂર્ણ પૂરું થઈ જશે. અત્યારે હું પુલની જ્યાં કેબલ સ્ટાર્ટ થાય છે ને ત્યાં હું બેઠો છું અત્યારે. અને અત્યારે એક બસ નીકળી હતી તો એકદમ મને એક વાઇબ્રેશન થયું, એટલે કે પુલ હે ને હલે છે. એટલે જ્યારે તમે વ્યૂમાં વ્યસ્ત થશો ને તો જ્યારે પુલ હલશે ને ત્યારે તમને ખબર નહીં પડે અને જ્યારે એકચ્યુઅલમાં તમે એને મહેસૂસ કરશો ને કે ભાઈ ગાડી અહીંથી નીકળે છે, મોટું વાહન બસ, તો તમે એને મહેસૂસ કરી શકશો. 4 વ્હીલ નીકળશે તો હલકું તમને લાગશે કે પુલ ઉપર નીચે થાય છે. હમણાં જો આ બસ નીકળે છે હું તમને બતાવીશ કે પુલ થોડું છે. આ બસ નીકળી, ખાલી માઇનરમાં તમને એવું લાગશે કે પુલ ખરેખર થોડો કામ હલન ઢુલન કરે છે. હવે હું આ પહેલો પિલ્લર છે ત્યાં પહોંચી ગયો છું અને અહીંયાથી નજારો એકદમ ભાઈ લાજવાબ છે. ભાઈ એકદમ લાજવાબ છે. આમ થઈ જાઓ ને એટલે આમ અલગ જ એક ફિલિંગ આવે છે. અને જ્યારે તમે આવશો ને તો તમે પણ એ એક મહેસૂસ થશે કે ભારત જે છે 21મી સદીનું મિસાલ બનવાનું છે આવનારા દિવસમાં અને આવનારા વર્ષમાં. અત્યારે મિત્રો હું પુલનું જે મેઇન પિલ્લર જે છે 2 પિલ્લરમાંથી એક જે મેઇન પિલ્લર છે ત્યાં અત્યારે હું એની નીચે ઊભો છું અને અહીંયા બેસવાની સુવિધા કરેલી છે. જો બેન્ચીસ આપેલા છે 1, 2, 3 અને સામેની સાઈડ પણ 3 બેન્ચીસ આપેલા છે. તો બહુ સરસ વાત કહેવાય. સ્ટાર્ટિંગમાં આગળ તો નહોતા પણ અહીંયા બેસવાની બેન્ચીસ આપેલો છે, બહુ સરસ કહેવાય. આ કેબલની પહોળાઈ તમે જોવો છો, બહુ એકદમ મોટી પહોળાઈ છે. કેબલ એકદમ બહુ મજબૂત કેબલ છે ભાઈ. ટોટલ આમાં કેટલા કેબલ છે એ તો નથી ખબર, પણ આ પુલનું જે નિર્માણ છે તે 980 કરોડ રૂપિયાના લાગતે આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. તો બહુ શાનદાર છે આ. તો મિત્રો અત્યારે હું પુલની એકદમ વચ્ચોવચ્ચ આવી ગયો છું. તમે જોઈ શકો છો આ પિલ્લર નંબર 1 છે અને આ પિલ્લર નંબર 2. તો અત્યારે હું વચ્ચોવચ્ચ ઊભો છું અને અહીંયા મને એકદમ લાજવાબ એક પુલને મહેસૂસ કરી શકું. એકદમ સુંદર આ બ્રિજ આપણા ગુજરાતમાં બન્યો છે અને
અત્યાર સુધી મેં તો ચાઇનામાં અને અમેરિકામાં અને બીજા કન્ટ્રીમાં આવા બધા બ્રિજ બનતા અને રીલમાં અને વિડીયોમાં બધું મેં જોયેલું હતું. પણ અત્યારે ભારતમાં આવું નિર્માણ થાય અને નજર સામે જોવું અને એને એક્સપિરિયન્સ કરવો એ મારા માટે એક વન ઓફ ધ બેસ્ટ આજનો દિવસ કહેવાય કે મને જોવા મળ્યો. અને તમે પણ દ્વારકાધીશ આવો એટલે જરૂર તમે આને વિઝિટ કરજો. પહેલાં તો મંદિરે જઈને દર્શન કરજો દ્વારકાધીશના, પછી આ બ્રિજને જરૂર એકવાર વિઝિટ કરજો. કેમ કે અહીંયા પણ બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. કેમ કે એમનું ઘર જે છે એ બેટ દ્વારકામાં છે અને જે દ્વારકાધીશ જે મંદિર કહે છે એ એમની ઓફિસ હતી. તો જરૂર તમે આને વિઝિટ કરજો, તમને બહુ મજા આવશે. હજી તો એન્ડિંગ બાકી છે, હજી તો હું પુલની આગળની સાઈડ જાય છે એટલે કે એન્ડિંગ પોઈન્ટમાં ત્યાં જઈને તમને વ્યૂ બતાવીશ. હજી ઘણું બધું બાકી છે. ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. મિત્રો પુલ ઉપર આવ્યો, લગભગ મને એક અડધી કલાકથી ઉપર બ્રિજ ઉપર સમય થઈ ગયો છે. આની ઉપર છું અત્યારે બ્રિજ ઉપર, પણ સતત મારી નજર આ સાઈડ પણ હતી, દરિયા સાઈડ, જે ઓખા બેટથી લઈને ડાયરેક્ટ આપણને બેટ દ્વારકા જે સામે જે છે બેટ, ત્યાંથી એક હોડી પણ પેસેન્જરને મને જોવા નથી મળી. તમામ બોટ તમે જોયો છો ને પેસેન્જરની છે અને જે માછીમાર છે એની બોટ છે, પણ પેસેન્જરની હજી સુધી બોટ જોવા નથી મળી. પુલના નિર્માણ પછી એમનો પણ ધંધો થોડો ડમ થયો છે, એટલે કે 90% તો શાયદ ડમી થઈ ગયો છે. મિત્રો હવે પિલર નંબર 2 એ હું આવી ગયો છું. અહીંયા પણ બાજુમાં તમે જોવો છો એકદમ વિશાળ જાયન્ટ ક્રેન ઊભી છે, એટલે કે અહીંયા પણ કંઈક કામકાજ બાકી હશે. આ પિલર નંબર 2 છે. તો અહીંયાથી સારો એવો વ્યૂ દેખાય છે, સારી એવી ગેલેરી છે અને આ સેતુનું નામ પણ લખેલું છે જો સુદર્શન સેતુ. અને અહીંયાથી આખો અરબ સાગર દેખાશે. તો એકદમ સુંદર નજારો અહીંથી દેખાય છે. તો અહીં સારા એવા તમે ફોટા રીલ્સ તમે બનાવી શકો છો. તો બસ સુંદર નજારો છે એકદમ. અને અહીંયાથી તમે જોશો ને બ્રિજ એક અલગ લેવલે દેખાશે એકદમ. તમે કહો ને ભાઈ હું બ્રિજ ઉપર ઊભો છું ને એવું લાગે છે કે ભાઈ હું ભારતમાં નથી, ક્યાંક વિદેશમાં છું અને એ પુલને હું જોઉં છું. મિત્રો દ્વારકાથી રિટર્ન જતા સમયે તમે જોશો ને તો આવી રીતના વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર અહીંયા આપેલા છે. જોવો તમે આમાં બધું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખેલું છે અને હિન્દીમાં પણ લખેલું છે. અહીંયા જો મિત્રો અહીંયા સ્પીકર પણ મેકેલા છે, સામેની સાઈડ સ્પીકર છે. તો કોપીરાઇટ પડશે એટલે અહીંયાથી ફટાફટ હું અહીંથી જતો રહું છું. તો પુલની સાથે તમે ચાલશો ને એટલે અલગ લેવલનું તમને મ્યુઝિક પણ, જે આપણું સાંસ્કૃતિક મ્યુઝિક છે એ તમને સાંભળવા મળશે. તો એને એન્જોય કરજો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું પુલના છેડે, એટલે કે બેટ દ્વારકામાં આવી ગયો છું. તો મને તો બહુ લાજવાબ પુલ લાગ્યો, એકદમ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ હતો. અને વિડીયો દ્વારા તમને કેવો લાગ્યો આ પુલ તો કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ જણાવજો. અને છેલ્લા 52 દિવસથી વિડીયો નહોતો બનાવતો એના માટે પ્લીઝ સોરી, મને માફ કરજો. કેમ કે હું બીજા કામમાં બિઝી હતો એટલે હું વિડીયો નહોતો નાખી શકતો. વિડીયોને સમાપ્ત કરતાં પહેલાં એક મેસેજ દેવા માગું છું કે આ પુલમાં નાનામાં નાનો વર્કર, કારીગર, મજદૂર, એન્જિનિયર, પેન્ટર, વેલ્ડર, તમામ એન્જિનિયર, જે મોટા અધિકારીઓને બધાને દિલથી હું સલ્યુટ કરવા માગું છું કે આ 21મી સદીની અંદર ભારત પણ આવું બહેતર નમૂનો, આવું બ્રિજ તૈયાર કરી શકે છે. તે દુનિયાને સાબિત કરીને બતાવ્યું છે. દુનિયામાં બીજા નંબરનો આ બ્રિજ છે, કેબલ બ્રિજ, લાર્જેસ્ટ બ્રિજ તમે કહી શકો છો. એને અત્યારે એની ઉપર ઊભો છું, એને હું મહેસૂસ કરું છું અને ભારતીય હોવાનું ગર્વ માનું છું. અને બધાએ એન્જિનિયર, આમાં જેટલા પણ કારીગરો અને જેટલા એન્જિનિયરો બધાએ જેને મહેનત કરીને આ પુલ બનાવ્યો છે એ બધાને દિલથી હું સેલ્યુટ કરીશ. બધાને જય હિન્દ, વંદે માતરમ. તમારી મિસાલ આ તમે ખૂન પસીનાથી આ તમે આ બ્રિજ બનાવ્યો છે, લાજવાબ છે અને દુનિયાભરને આ મિસાલ રહેશે. વર્ષ સુધી આ બ્રિજ તમે બનાવ્યો છે એ રહેવાનો છે અને અમે બધા ભારતીયો આને એક્સપિરિયન્સ કરશું અને આને અમે જેમ બને એમ આને ચોખ્ખાઈથી રાખશું. તો આ હતો આજનો મારો વિડીયો. મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે ગુજરાતમાં પણ આવો બ્રિજ આવી ગયો છે તો ગર્વથી કહેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, વંદે માતરમ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.